જય જવાન જય કિસાન। आज तारीख છે 4 અને આપણે જે મારા દાદાનું ખેતરમાં ખેતી કરી છે એ તમને બતાવવાના છે લાઈવ કે ગ્રો કવરના અંદર કેવી છે। તો ચલો જો ઘણા દિવસે આજ વિક્રમભાઈ ઘેર આયા હી ખેતી જોવા આયા હી। અમારે વિડીયોમાં જોવું પડે કોઈ ઘેર શું આવ્યું છે તો તમે ઘેર આવો ના તો એવું જ જોવું પડે ને। આ જો મલ્ચિંગમાં લસણની ખેતી કેટલી મસ્ત થઈ। 4 દિવસ પહેલા તમને બતાવી હતી કે લસણ અમે મલ્ચિંગમાં વાવા છે। જો મસ્ત તૈયાર થઈ ગયું છે અને આ બાજુ ગલગોટાની ખેતી છે તમને બતાવશો। પપ્પા આપણે ગલગોટાની ખેતી બતાવો। ઘૂંઘટમાંથી ચાંદ હટાવો હડો ચાંદ બતાવો। ગલગોટા અને ચોળી અને કાળંગા કાળંગા જર્મીન જો ખાલી ગ્રો કવર શું કરી શકે તાકાત નીચે ફોન લાવીને લાવ અંદરથી બતાવ આ બાજુ ફરી જો ખાલી ગલગોટા એટલા મસ્ત ખીખલાડ ઊભા છે ચોળી અને કાળંગા એ પણ બેસ્ટ થઈ ગયા છે। ગ્રો કવરની તાકાત ખરેખર ગ્રો કવર જે કરી જર્મિનેશન જો તમે અમારા મજૂરોની બે છોડ ભેગા વાયા છે। ખરેખર આપ સૌના આશીર્વાદથી બહુ સારું જર્મિનેશન સારી રીતે ઉગી ગયું છે। આ 3 વીઘાના પ્લોટમાં આપણે 5 પાક લગાવેલા છે અને ધીરે ધીરે એક પછી એક વિડીયો આવશે। જોતા રહેજો મારા નવા વિડીયો। જય જવાન જય કિસાન। તો ફાઇનલી ગાઈઝ અમારા ઘરે જો આજ રિક્ષા આવી છે અને એ પણ અમારા ઘરે ફ્રી સેવા છે। તમે નંબર સેવ કરી રાખજો। ડીસા ખેડૂત સેલિબ્રિટી કન્વર્જી વતનના ફાર્મ હાઉસ અને એગ્રો સેન્ટર જવા માટે ફ્રી સેવા છે। તો બસ સ્ટેશન અથવા દીપક હોટલે આવો તો આપણે વિશાલભાઈની રિક્ષાનો કોન્ટેક્ટ કરજો। તમને ફ્રીમાં અમારા ઘરે મૂકી જશે કે એગ્રો સેન્ટર જવું હોય તો પણ તમને ફ્રીમાં મૂકી જશે। ઘણા લોકોને અમારા ઘરે અને એગ્રો સેન્ટર પર જવા ઘણી તકલીફ પડતી હતી એના માટે અમે આ ફ્રી રિક્ષાનો સગવડ કરી છે। તો એકવાર અવશ્ય વિશાલભાઈના રિક્ષાનો કોન્ટેક્ટ કરજો। નંબર ફરી બતાવું છું જોઈ લેજો એકવાર। જય જવાન જય કિસાન। જો આ ફાર્મ હાઉસ આપણે પહેલાં તૈયાર કરીશું ને એક ફાર્મ હાઉસ આજ ઘેર તૈયાર થઈ રહ્યું છે એ પણ તમને બતાવશું। અને આ બાજુ આપણે શિમલા મિર્ચ લગાવેલી છે જુઓ લસણની પેલી સાઈડ શિમલા મિર્ચ છે। અને આ છે ગ્રો કવરની અંદર શિમલા મિર્ચ। આ જુઓ ચોળી અને શિમલા મિર્ચનો આંતરપાક કરેલો છે। થોડું નિંદામણ ઉગ્યું છે તો જોતા રહેજો બીજી ખેતી પણ બતાવશું। તો અમારે જેણા મહેમાન બોર ખાવા આવ્યા જો આ વખતે બોયડી છે। સોરું બોર ખાય સોરું બોર લાયો બોર ચોય બોર હા બોર ખાધા બોર હા જો રોજ સવારમાં મારા ઘેર બોર ખાવા આવે। તમે બોર ખાવા આવ્યા સોરું એ સોરું બોર ખાવા આવ્યો હા બોર ખાવા આવ્યો ચોય લાવો મમ તમારે એડું છે પાછું લઈ લો। અરે એટલે બધા આવ્યા છે કે ના ખાવા હોય એ ખાવા આવે।